મુઈ ગોગડી ક્યાં ફરી આવી આટલા દીથે દેખાતી નહીં તે? ક્યાંય નહીં, ભૂતડી માર નાની માન ઘરે ગઈ તી, 2 દિવસ થયા જો આવી. ઓહો, મોહાર ફરી આવી હે? હા, 2 દીથે આવી ગઈ તો અહીંયા તો ન દેખાણી તે નવરાત્રીમાં કેમ નહીં આવતી? એલી ભૂતડી હું તો કાલ આવી તી, તમે નતા આયા. હવે એલી કાલ તો છે ને મારે જરાક મોડું થઈ ગયું તો નકર તો આવું નહીં. એલી કાલ તમે નતા આયા ને ત્યાં શું થયું ખબર છે? ના નહીં ખબર હો. ઓલી સોનકી ને જસલી ને હંધાય તો કાલ તો નવરાત્રીમાં. હે હારું લે, કાલ આયા તા નકર ક્યારેક ક્યારેક જ આવે, હું આવતાય નહીં. હવે ભૂતળી કાલ તો છે ને આયા તા કા, પણ અમે થોડીક વાર રમી અને પછી હું સંજરીક ફોનમાં જોતી હતી ને ત્યાં શું કે ખબર હે, તો જીજુ બીઝી રાખતા લાગે. એવું કોણે કીધું? સોનકીએ. એલી ભૂતળી તો કીધું ને ત્યાં ભલે કીધું કા, પણ શું કર્યું ખબર હે એને? પછી મેં કીધું કે ગોતલે કોને છે, પછી યાદ આવ્યું કે એકાથી તો ગોતલ હતા. મેં કીધું કે હવે તાર તો ગોતલ જ છે ને. તે સોનકી શું કે ખબર હે? ના શું કીધું? હે મુઈ તું હા ફ્રેન્ડ, તો તને એમ થાય કે એને કઈ ખબર પડે હે કે નહીં, બોલતા આવડે હે કે નહીં, કે પછી આ કાકા જ કરે હે જીભડી. પણ ઈ તો કે શું કીધું? તો કે તો લઈ લે એના વરને. હે મુઈ સોનકી એવું કીધું હે? તી એનામ કઈ અકલ હે? હા આવી તો જીભડી ખોટી આ કાકા જ કરે હો, એને કઈ વિચાર જ ના આવે લે કે હું બોલું ને હું નહીં. તારે કેવાય ને મગજ હે કે નહીં? ના હોય તો જેવું બોલે ને નકર કોણ બોલે? ઈ સાચી વાત છે હો ગોગડી તારી. તાર કેવાય ને કે તાર બહુ ઉતાવળ લાગે. પાછી કે મજાક કરતી હતી હું તો. એને કે પેલા એ શીખતી આવ પછી કરજે, બોલતા તો આવડે ને ખાલી જીભડી આકાક કરવી. હો અને વાયડે એ ના આવડે કરતા તોય કરવી કા? ગોગડી એના પર ધ્યાન નહીં દેવાનું, ઈ તો સે જેવી. જો એક તો એને બોલતા આવડે નહીં ને જીભડી આકાક કરવાનો શોખ તી એવું જોઈ ને પછી તી એમ હોય. હે ભૂતડી નવરાત્રીમાં શું પહેરવાના હો? એલી હવે કાલ કપરમ દિવસે ને મસ્ત નવા લુગડા પહેરવાના છે. હું તને વોટ્સએપ કરી દઈશ ફોટો કે હું આવા પહેરવાની હું, તું એ ટાઈપ ને પહેરતી આવજે. પણ અત્યારે કે ને તને શું વાંધો હે? અત્યારે નહીં, એલી ઈ સરપ્રાઈઝ રાખ્યું છે. હા તો ઠીક છે, હાલ ફોટો મૂકી દેજે અને કહી દેજે કીધી પહેરવાના છે, એટલે મારે તો હંથી તૈયારી કરવાની બાકી જ છે. જલપા ભાભી આવે છે રેલી, તો પાછળ આવતા લાગે. હા હવે બોલજે નહીં, નકર ઈ બેન એક જોરે જોડે ને એવા જ છે. તો શું કહી દેવત ભલે ને કહી દે, બીયા તો નહીં કે કોઈ નથી. ઈ શું કર લેવાના? તોય મુઈ રેવા દે ને, અહીંયા જેવું કોણ થાય? સાચું કહું ને ગોગડી, તો મારે તો સન જીવનનો એક રૂલ છે, જે જેવું હોય ને એને ભેગે એવું જ થવાનું. તમારું શું કેવું? સાચું કીધું ને, જે જેવું હોય એના ભેગે એવું જ થવાય કા? પછી વળી આપણે બોલાવીની ભાવે ન દે તો ઈ શું કામનું? ઈ બોલાવે જ બોલાવાનું, નકર કઈ નહીં આ વગર જ શ્વાસ અટકી જવાનો હતો. શું કેવું તમારું? મેં સાચું કીધું કે ખોટું? ઓ ભૂતળી બેન કેમ છો? મજામાં હો જલપા બેન, તમે સત્કમ આલ્યા. કેમ છો જલપા ભાભી? મજામાં હો ગોગડી બેન, તમે કેમ છો? હા હું મજામાં હો. મામાને ઘરે આટો મારી આયા કા? હો આટો મારી જ આવી ને. સત્કમ આલ્યા હે જલપા બેન? કાઈ નહીં, હું આમ પાસે જાતી હતી, તમે વાતું કરો હું જાતી આવું. હારું તે જલપા બેન નવરાત્રીમાં આવવાનું ભૂલજો નહીં હો ને? એ હા ભૂતળી બેન. હાલો ગોગડી આપણે બે ઘરે જાશું. આમ તો એલી જલપા ભાભી એવા નહીં કા, પણ કેવા ખબર છે, જેના ભેગે જોડો ને એના ભેગે જોડાઈ જાય એવા છે. ઘડી કામથી આમ ને આમથી આમ કા. હા આપણે બહુ વિશ્વાસ ના કરાય એમના ઉપર. ગોગડી અત્યારે છે ને દુનિયા એવી જ છે, કોઈના ઉપર વિશ્વાસ કર્યા જેવો છે જ નહીં. કેરે ચકેડીની જેમ ફરી જાય ખબર ના પડે. શું કેવું તમારું? કમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે બાઈ થાકોડો તો લાગ્યો ને કઈ. હવે તો બારે ખડીક શું આટા મારીએ ને, ઓહો ટોટિયા તો દુખે હે ને કઈ. હવે તો દુખે તો શું હતો? હવે તો સોફા ઉપર ટટી ચડાવીને બેહવાનો જ છે કા? કેવો અસલ નો સોફો છે, મોજથી આરામથી બેઠા હોય. લે જરીક જોઈ તો લઉં કે ફોનમાં શું હાલે છે, રહ્યું કઈ જોઈ જ નથી 2 દી થયા તો. હા કિંજલ દવે તો જો ગાયરી. હંબો હંબો વિસુડો, કાળો ભમર વિસુડો, ચટક્યો મને વિસુડો. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. મને તો ખબર જ છે શું થવાનું. હું કાલ ઉઠી રહોડામાં રસોઈ બનાવી, પછી ઝાડું પોતન કચરાન હંધોય કરી રહી, પછી એ લુગડા ધોવાના ઠામડા ધોવાના, પછી હોઈ જવાનું. તમારે જાણવું હોય તો કીજો, હું હાથની રેખા જોઈ દઈશ. જો હું તો હંધોઈ જતા આવડે, હું મારી હાથની રેખા જોઈને ખબર પડી જાય મને કે કાલ શું થવાનું હે. તમારે જોવું હોય તો કહી દેજો, બાકી પૈસો 1 રૂપિયો નથી લેતી. હા મફતમાં સમાજ સેવા કરું. એ મુઈ ભૂતળી ફોન લઈને બેહી ગઈ હે. તી હવે
હવે કામ શું હોય મમ્મીજી? તે બેહી જ જાવ ને. એ મુઈ ભૂલી ગઈ લાગે, ઠામડાનો ઢગલો પડ્યો તે. અરે બાપ, ઠામડાનો ઢગલો પડ્યો નહીં, હું તો ભૂલી જ ગઈ હતી મમ્મીજી. હા તો ઠામડાનો ઢગલો કરી લે હતી, નવરાત્રીમાં જાય બે. ઈ તો ઠીક છે કા મમ્મીજી કે હું ઠામડાનો ઢગલો ધોઈ આવું, પણ આપણે બે હાહુ કેવી રીતે જાશું? એકને તો ઘરે નહીં રહેવું પડે. હા તો તું જી આવ, હું ઘરે રહું. હારું લ્યો તો એમ કરીએ. ભૂતડી, જો હારી ચોકલેટ હોય ને તો મારા હાટુ પ્રસાદ લેતી આવજે હો ને. એ ડોસીમાં હંધાય દાંત પડી ગયા, હજી કે પ્રસાદ ખાવો? પ્રસાદી તો તોય ચવાય ભૂતડી. હા તો લઈ આવીશ, લ્યો એમ કહું ને કે એક હાથે લઈ લો, પછી બીજો હાથ આગળ કરું ને કહું મારા હાહુની એ આપો. આઈતા જે કેવું હોય કેજે, બસ લઈને આવજો ને મારા હાટુ પ્રસાદ લઈ આવજે. પછી નાસ્તો લઈ આવું? નાસ્તો દે તો એ લઈ આવજે. આવડો પેટનો ભૂદો બારે આવી ગયો ને હજી તો નાસ્તો કરવો. હવે તું જા ટાણે, પેલા તાર ઠામડાનો ઢગલો ઉડકતી આવ, ને મોડું થાશે પછી માર કરવા પડશે. એ હો, ફોન ચલાઈને જાય, ફોન તો મુકતી જાય ને, કમચકનો પાણીમાં નાખી દે તો ખર્ચો થાશે કેવડો. મારા હાટુ એટલું ન કરી શકો તમે હે ડોસીમાં? કોઈ બોલાવા આવે તો કેજો કે હમણાં આવશે હો ને. એ હો, તું ઊભી ઊભી વાતો જ કરે છે, ટાણે જાને તો ઠમડા થાય ને, એમને તો કીધી થાય. અરે હા, પણ જાઉં શું, લોહી પીએ હે ને કઈ. અત્યારની પ્રજાને તો જરીક કઈ તો એનું લોહી પીવાઈ જાય, લ્યો શું કરવાનું? અમારી હાહુ તો અમને કેટલું કહેતી, તોય અમે મોઢામાં એક શબ્દ બારો ન કાઢતા. અને અત્યારની છોકરીઓ તો દીકરી દોરે તે જાય, અને ઘણું બોલો તો હામીએ થાય. ઠામડા ધુઓ, ઠામડા ધુઓ, ઠામડા ધુઓ રે. નવરાત્રીમાં જાઓ એના પેલા ઠામડા ધોવો રે. નવરાત્રીમાં જાઓ એના પછી લુગડા ધુઓ, લુગડા ધુઓ, લુગડા ધુઓ રે. લુગડા ધોઈને તો કેડું મારી ભાંગી પડે રે. હાલો હવે ઠામડામાં તો નવે નોકર ઠામડો હોય એવી ચમક આવી ગઈ છે, હરખા ઉડકી ઉડકીને ધોયા છે. અને હવે મારે ઉડકી ઉડકીને મારી કેડું ગોહવી પડશે. હવે કેડું એવી ફાટી પડી છે. અમારા હાહુ છે ને ડોસીમાં, એને છે ને ઠામડાનું હપેતરું તો મને જ આપી દીધું. ગમે ઈ થાય પણ ઠામડા ન ધોઉં, બધાએ ઠામડા મારા પાસે ધોરાવે. લ્યો ધો તો બીજું શું. એ ભૂતડી, પેલા હું સોફા ઉપર બેઠી હતી ને ત્યાં એને હક નતો. ઈ કેસ ઠામડા ધોવા જાય ને ઠામડા ધોવા જાય. હવે ઠામડા ધોવા આવીને તો એને હક નહીં થતો, બોલો. આ ડોસીમાનો તો કેવો કચકચીયો જીવ છે. એ ભૂતડી, એ હા ડોસીમાં, હા મમ્મીજી. હું એમ કહું છું રી કે આજ નદી હું જાઉં છું નવરાત્રીમાં, તું ઘર રહેજે. અને છે ને મારા કબાટમાં લુગડા પડ્યા હે, તો ધોઈ નાખજે. હા નવરી જ છું, તમારા લુગડા ધોવા જ રાખી જતા લાગો. ભાગ્ય નવરાત્રીમાં મને કેસ ઠામડા ધોવા જાય ને, પોતે નવરાત્રીમાં ધોડ્યા હંતાય ઢગલો મારા હાટું મૂકીને. જરીએ શરમ બરમ આવે હે કે નહીં? બચારી હાવ હુકાલિયાની છોકરી પાસે ઠામડન, ઝાડુન, ફટાન, ગાભાન હંધુય ધોવરાવી દીધું. આ ડોસીમાને તો જરીએ શરમે નહીં આવતી એવડો ભાર મૂકીને જાતા. ભાર દેવાનો એટલો જ શોખ હોય ત્યાં તમારે તિજોરીની ચાવીનો ભાર દો ને, આવા ગાભાન બાભાન ધોવરાવો છો. ધોવરાયું તો ભલે ધોવરાયું, પણ એમ તો નતું કેવું ને કે આ ધોઈ લઈને પછી જાજે નવરાત્રીમાં. હવે હું ઠામડા ધોવા આવી ત્યાં ભાગ્યા પોતે નવરાત્રીમાં થોડી થોડી. અંબે માય સહન નહીં કરી હગે. આવું વળી કોણ કરતું હશે? ચાલાક તો જો, ડોસીમાં તો કઈ વહમો ને. હવે તમે જ કયો, ભગવાનના ઘરનો ભોરો માણા કોણ છે? હું શું ડોસીમાં? પાછા જોજો તો ખરા, મમ્મીજીનું નામ લીધા પહેલા એકવાર તો વિચાર કરજો. આ ગાભાન બાભાન ઠામડાન હંધોય મારા પાસે ધોવરાવી લીધું ને પોતે ભાગ્યા નવરાત્રીમાં. હોશિયારી તો જો અહીંયાની. આવી હોશિયારી આપણે ના આવડે. આ તો ગઈ ઢમાણાનું કામ છે. મારા જેવાનું તમારા જેવાનું કામ નથી. શીખવી હોય ને તો ક્લાસ કરવા પડે, ત્યાં આવડે મંડ. આવું કોઈ કરતું હશે જતો પણ. હું તો વાગતું હશે, હંબો હંબો વિસુડો, કાળો ભમરો વિસુડો. એમાં શું ડોસીમાં ઠેમકા મારશે? ઠેમકા મારવા તો શરીર ઉચકે એમ નથી, એવડું તો શરીર ખડક્યું હે.